મધુર કીર્તને આપણે નિભાવીએ. સ્વામીશ્રી આપણને રોજ સવારે એમના કંઠે બહુ સરસ સરસ કીર્તનો સંભળાવે છે. આપણને સરસ પિયા મેરા પ્યારા મોહન દર્શન કરે તથા વાર્તાનો લાભ લે કે નિર્ગુણ પ્રસાદ જમે એ સૌ કોઈના ઇન્દ્રિયો અંતઃકરણની ગુણ હોય શિવનું મન છે એ શાક બનાવતા મહારાજની મૂર્તિમાં ક્યારે થવાનો છે એનો અમારે લાભ લેવો છે. ભલે સત્સંગ રાખતા હોય કે ઓછો રાખતા હોય, પણ શાકોત્સવ પ્રસંગે ભગવાનની યાદ સૌને આવી જતી હોય છે. એવા સુંદર મજાના ભવ્ય અને દિવ્ય શાકોત્સવના આયોજન આજે જ્યારે આપણે કર્યું છે ત્યારે આ પ્રસંગની શુભ શરૂઆત આપણે સ્વામીશ્રી તથા સંતોના ભાવપૂજનથી કરશું. તો જે પ્રમાણે યજમાનશ્રીઓના નામ બોલાય એ યજમાનશ્રી અહીંયા પધારશે અને સ્વામીશ્રી તથા સંતોનું પુષ્પહાર આરોપણ દ્વારા ભાવપૂજન કરશે. પરમ ભગવદીય શ્રી મેહુલભાઈ મહેતા, પરમ ભગવદીય શ્રી આગળ વધારીએ શાકોત્સવની આરતી. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ બળવંત બહુનામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી, પ્રભુ વંદુ કર જોડી. ચરણે શીશ ધરાજી, ચરણે શીશ ધરાજી द्विज कुल तनुधारी पामर पति चौधार्या, पामर पति चौधार्या अगणित नर नारी नित्य नित्य गौतम लीला करता अविनाशी, प्रभु करता अविनाशी. 68 तीरथ चरणे, 68 तीरथ चरणे कोटि गया काशी पुरुषोत्तम प्रगट नुजे दर्शन करशे, प्रभु जे दर्शन करशे. काळ कर्मती छूटी, काळ कर्मती छूटी कुटुंब सहित दर्शे अवसर करुणानिधि करुणा बहु कीधी. भले करुणे नयने निरखा, नयने निरखा करता सुंदर शाक जो, नयने निरखा करता सुंदर शाक जो. द्वादश मण एकाक्षर तो वघार माहे, द्वादश मण एकाक्षर तो वघार माहे. જોવા શિવ બ્રહ્માદિનાથ જો, જોવા શિવ બ્રહ્માદિનાથ જો. વળી વખાણું શાકોત્સવની લાકડી,
શાકોત્સવની આરતીના દર્શન કર્યા આપણે. શાકોત્સવની લીલાનું પ્રેમાનંદ સ્વામીજીએ જે વર્ણન કર્યું હતું, શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી, શ્રી નર નારાયણ દેવ કી, શ્રી રાધા કૃષ્ણ દેવ કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, વિઘ્ન વિનાયક દેવ કી, શ્રી કષ્ટભંજન દેવ કી, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. સર્વાવતારી સર્વોપરી પ્રેમી ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે દિવ્ય વિગ્રહ ધારણ કરી આ વિશ્વને અલૌકિક અચિંત્ય અકલ્પનીય એવા દિવ્ય શાકોત્સવની ભેટ આપનારા ભક્તોના ભાવને વશ ભઠિયારા બન્યા એવા ભગવાન શ્રી સ્વામિનારાયણ દિવ્ય સ્વરૂપે અખંડ આશીષ વર્ષા કરી રહેલા કલ્પનાતીત જ સ્વાદ હોય એ તમે ગમે ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવ થાય ને તમે જુઓ એનો સ્વાદ કંઈક ઓર જ હોય. એવા જ મસાલા લઈને તમે ઘરે શાક બનાવો ને તો એવું સ્વાદિષ્ટ શાક થાય નહીં. કારણ આ શાકોત્સવમાં સ્વયં ભગવાન ભળેલા છે. એની દિવ્ય કૃપા આશીર્વાદ અખંડ આ શાકોત્સવમાં સાથે જ હોય છે. તો પ્રેમી ભક્તોને લાડ લડાવવા એ જ ભગવાનનું અવતાર ધર્યાનું પ્રયોજન છે. એટલા લીધી બંસી મનોહર હાથ મારે, લીધી બંસી મનોહર હાથ મારે, હે માન લીધું હે માન લીધું મોરલડીના તાન મારે, હે માન લીધું મોરલડીના તાન મારે. ભગવાનની એક એક ક્રિયા હોય